નમસ્કાર. તમામ મારા બાયડ વિધાનસભાના તમામ નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે 15મી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે અને 15મી ઓગસ્ટના તહેવારના ભાગરૂપે દરેક માટે સવલત મળી રહે, દરેક નાગરિકને કોઈ તકલીફ ના પડે, કોઈ સમસ્યા ના સર્જાય, તેના ભાગરૂપે 15મી ઓગસ્ટના દિવસે જે તમારી શાળામાં ધ્વજવંદન હોય ત્યાં ધ્વજવંદનના દિવસે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે ત્યાં પોસ્ટ વિભાગ વતી હમણાં જ પોસ્ટના કર્મચારીઓ સાથે ચર્ચા થઈ. અમારા બાયડ અને માલપુર બંને તાલુકાની અંદર જેટલી પણ શાળાઓ છે તેના આચાર્યો, તેના કર્મચારીઓ તમામને વિનંતી કરું છું, ગામના સરપંચોને વિનંતી કરું છું કે ભાઈ પોસ્ટ ખાતા વતી એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને એવું કહેવાય કે ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર તમામ પ્રકારની જે સુવિધાઓ સરકાર વતી મળતી હોય છે એ તમામ સુવિધાઓનો લાભ તમને એ જ જગ્યા ઉપર મળશે અને ત્યાં જ તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાનો એમના વતીથી પૂરો પ્રયત્ન કરવામાં આવવાનો છે. એવી એક સામાન્ય વાત કરું કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડને લિંક કરવાનું બાકી હોય, કોઈને મોબાઈલ નંબર બદલવાનો હોય, આવી નાની મોટી વાત તમારી સમક્ષ હું કરી લઉં. એટલે કે ખાસ તો આધાર કાર્ડનો મોબાઈલ નંબર અપડેટ કરવો, પીએમ કિસાનનું પેમેન્ટ બંધ થઈ ગયું હોય, એલપીજી ગેસની સબસિડી બંધ થઈ ગયું હોય, મનરેગાનું પેમેન્ટ ના પડતું હોય તેવા તમામ લોકોને પોસ્ટ ખાતા દ્વારા એ ચાલુ કરી આપવામાં આવશે. વિધવા સહાય હોય તો વિધવા સહાયના ફોર્મ ભરવાના હોય, વિધવા સહાયની યોજનાનો લાભ લેવાનો હોય, વિધવા સહાય પેન્શન ના મળતું હોય તેનું પણ સુવિધા ત્યાં કરવામાં આવશે. માતૃવંદના યોજના હશે, સ્કોલરશીપ જે મળતી હોય એમાં સ્કોલરશીપની અંદર ક્યાંક કોઈ નંબર અપડેટ કરવાનો હોય, કોઈ અડચણ હોય તો એ પણ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની પણ યોજના ત્યાં છે. 0 થી 10 વર્ષના બાળકોનું આધાર કાર્ડ બનાવવાનું હોય તો એની પણ ત્યાં સુવિધા કરવામાં આવશે. એમાં સુકન્યા યોજના જે 0 થી હોય બાળકને જે યોજના સરકાર લાભ આપે છે તેની પણ ત્યાં આગળ સુવિધા ઊભી કરવામાં આવશે. બીજી વાત ખાસ તો અકસ્માત વીમો હોય છે જે ફક્ત 499માં 10 લાખ સુધીની જોખમ એની અંદર આવી જતું હોય છે. તમામ નાગરિકોને વિનંતી કરવી છે, હું અવારનવાર જોતો હોઉં છું કે મોટા પ્રમાણમાં અહીંયા લોકો હાઈવે પર એક્સિડન્ટથી મૃત્યુ પામતા હોય છે. યુવાન જુવાન જો છોકરો મૃત્યુ કોઈનો પામતો હોય, કોઈના એક દીકરો હોય, કોઈના પતિ હોય, કોઈના પિતા હોય, તો આ વીમાનું આપણે લાભ લેવો જોઈએ ને આપણો પરિવાર એની કારણે ક્યાંક દુઃખી ના થાય. ભગવાન ના કરે આવું કોઈ ઘટના ના બને. હું તો એવું ભગવાનને માતાજીને પ્રાર્થના કરું છું, ભોળાનાથને પ્રાર્થના કરું છું. શ્રાવણ મહિનાનો ખૂબ સુંદર દિવસ છે, મારા વિધાનસભાના તમામ જનતાને સુખી રાખે. બીજી અન્ય ઘણી બધી સુવિધાઓ છે. મહિલાઓને 2000થી બીજી ખાસ વાત કરું આપણે, મહિલાઓને 2000થી લઈને 2 લાખ સુધી મહિલા જો સેવિંગ કરે છે, ત્યાં એફડી કરે છે તો બેંકમાં જે વ્યાજ મળે છે, નેશનલાઇઝ બેંકોની અંદર જે વ્યાજ મળે છે એના કરતાં પણ વધુ વ્યાજ તમને મળે છે. એટલે પોસ્ટની અંદર એક એવી જગ્યા છે, પોસ્ટ જે કેન્દ્ર સરકારથી ચાલતું હોય છે અને એમાં તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મળતો હોય છે. એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે ડાક ચૌપાલની અંદર આપ ચોક્કસથી એનો લાભ લો. આપણા ગામની પ્રાથમિક શાળામાં જ્યાં ધ્વજવંદન હોય છે ત્યાં ગાડી આ આચાર્યનો સંપર્ક કરજો અને પોસ્ટનો ત્યાં અધિકારી ત્યાં ઉપસ્થિત રહેવાનો છે એ દિવસે. અને આ તમામ સુવિધાઓ ક્યાંક રહી ગઈ હોય તો તમારા આંગણે છે એટલે આપને વિનંતી કરવાનું છે અને ચોક્કસથી આપ સર્વ એનો લાભ લેજો. એ જ વિનંતી આપને કરવાની કે જે પ્રકારે આપને આપના આંગણે આજે પોસ્ટના તમામ કર્મચારીઓ આવવાના છે તો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના દિવસે ત્યાં સુવિધા કરવામાં આવશે. આચાર્યો અને તમામ કર્મચારીઓને ગામના તમામ આગેવાનો વિનંતી કરું છું કે ગ્રામજનોનું આપણે ધ્યાન દોરીએ. ફરીથી 15મી ઓગસ્ટની આપ સર્વને શુભેચ્છાઓ સાથે આપને ફરીથી ભારત માતા કી જય, વંદે માતરમ.